આપણે કીધું ને આ રિવિઝન ક્લાસ જે સવારથી આપણે જોઈ રહ્યા છે જે આપણે ભણ્યા એમાં તમે અત્યાર સુધી જોઈએ છે એપ્લિકેશન. આપણે ત્યાં સુધી એપ્લિકેશન જોઈ ભાઈ મેઝરમેન્ટ ઓફ અનનોન વોલ્ટેજ, measurement of unknown resistance, measurement of unknown current, measurement of high voltage. સર measurement of power નહીં જોયું. તો 5 નંબરની એપ્લિકેશન જે છે ને આપણા રેકોર્ડ પ્રમાણે આપણા પ્રમાણમાં જે આપણે સવારમાં જોતા હતા measurement of power. મેઝરમેન્ટ ઓફ પાવર માટે જે પ્રમાણેની વાત છે તો પાવર ડાયરેક્ટ નહીં મપાય. પાવર માપવા માટે બે ક્વોન્ટિટી મેઝર કરવી કે ભાઈ પેલી જે કેલિબ્રેશન વાળી જે છે વોટમીટરની એ ચાલશે નહીં. કેમ નહીં ચાલે એનું કારણ તમે કહી દીધું તમને, પણ સર નહીં ચાલે તો નવી આકૃતિ બી દોરવી પડશે. સોર્સ વગર તો મેળ પડશે ને, પાવરનો સોર્સ તો નાખવો જ પડશે. સૌથી પહેલા નાખો સોર્સ, stabilized DC source. સોર્સ તમે નાખી દીધું, એડ કર્યો. સર હવે તો વોલ્ટેજની રેન્જ આપણે 220 વોલ્ટ DC લગીને લઈ જઈ શકીએ છીએ. તો સર સૌથી પહેલા કશું બી કનેક્ટ કરતા પહેલા છે ને વોલ્ટેજ રેશિયો બોક્સ કનેક્ટ કરતો રહેજો. આ શું છે? રિયલ બોક્સ. આ શું મેજર કરશે? વોલ્ટેજ. કોમન લોડની અક્રોસમાં અને એની પેરેલલમાં હું શું લગાડું છું ખબર છે? લોડ. લોડ તો તમે લગાડી દીધો સાહેબ. વોલ્ટેજ તો વોલ્ટ રેશિયો બોક્સમાં આપશે, પણ કરંટ માપવા માટે શું કરીશું? ના, મીટર તો ડાયરેક્ટ લગાડે ને તો પોટેન્શિયોમીટર નો રોલ ગાયબ થઈ જશે ભાઈ. સર ઉભારો કરો, સિરીઝમાં એક સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ લેવો પડશે ને. તો સર એક કામ આ તમે લગાડી દો લોડ અને લોડની સિરીઝમાં એક સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ RS. અહીંયા આગળથી તો બે છેડા નીકળ્યા હતા ને. આ ધારો કે 0 વોલ્ટ વાળું આ છે અને આ 300 વોલ્ટ વાળું જેનો મલ્ટીપ્લાયર છે 200. આપણે સવારમાંથી જોયું એ પ્રમાણે અહીંથી મેં બે છેડા કાઢી દીધા. આ છે મારો +2 -2 -1 +1 થયા. હવે આ +1 -1 +2 -2 ને મારે પોટેન્શિયોમીટર જોડે આપવા પડશે. પોટેન્શિયોમીટર ની આકૃતિ દોર નાખો. +1 -1 +2 -2 અને અહીંયાથી કેલ્વિનમીટર કનેક્ટ કરી ડાયરેક્ટ આ કેલ્વિનમીટર ડિસ્ટ્રીબ્યુશન. +1 ને -1 ને કનેક્ટ કરવાના છે. આ +1 સાથે કનેક્ટેડ, -1 -1 સાથે કનેક્ટેડ. તો આ શું આપશે? કરંટ. +1 -1 ના મદદથી તમને શું મળશે? કરંટની વેલ્યુ RS ની અક્રોસમાં. આ RS ધારો કે 10 ઓહ્મ આપેલો છે, રેઝિસ્ટન્સ 10 ઓહ્મ નો છે. તો એના અક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે આમ આપીને કહેશે તમને પોટેન્શિયોમીટર. વોલ્ટેજ ડિવાઇડ બાય રેઝિસ્ટન્સ કરીશું તો કરંટની વેલ્યુ મળી જશે. V/R કરીએ તો I મળી જાય ને. એવી રીતે અહીંયા +2 જે છે એ +2 સાથે કનેક્ટ કરી દઈએ અને -2 નો જે છેડો છે જો અહીંયા છે ને -2 કાઢી લઈશું. -2 તો એક પોટેન્શિયોમીટર જે છે કરંટ માપશે
+1 અને -1 ના જે છેડા છે એ શું છે કરંટ મેઝરમેન્ટ એટલે કે પોટેન્શિયોમીટર થી જે વોલ્ટેજ મળશે V1 એ V1 શું હશે I1 rs અને V1 rs તમે કર નાખો તો તમને અનનોન કરંટ I1 મળી જાય કે ના મળી જાય એટલે કે સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ ની કિંમત તો ખબર જ છે 10 ઓહ્મ વોલ્ટેજ જે આવશે આના અક્રોસમાં એ મેજર થઈ જશે તો વોલ્ટેજ ડિવાઇડ બાય રેઝિસ્ટન્સ કરી નાખીએ એને 10 વડે ભાગી નાખીએ તો ડાયરેક્ટ કરંટ ને મળી જાય અને વોલ્ટેજ મેઝરમેન્ટ પણ કરી આપશે +2 -2 બધે વોલ્ટેજ અલગ અલગ કેમ આવશે ભાઈ કુમારભાઈ હા +1 -1 ની અક્રોસમાં બી એક વોલ્ટેજ આવશે +2 -2 ની અક્રોસમાં બી એક વોલ્ટેજ આવશે કેમ એવું આવશે ભાઈ એ તમારો આ જે છે એ તમારા વોલ્ટેજ કેટલા છે સપ્લાયના એ માપવા માટેના છે અને આની અક્રોસમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ માપવા માટે એટલે તમારી પાસે બે અલગ અલગ વોલ્ટેજ આવશે પણ મેઝરમેન્ટ જે થયું પાવર નું એ ખાલી આ લોડ ની અક્રોસમાં તો કે આ લોડ કેટલો પાવર ખાય છે એટલે કે વોલ્ટેજ તો આયા સિરીઝમાં જે કરંટ હોય તો કોમન જ હોય તો વોલ્ટેજ ઇન્ટુ કરંટ કરીએ તો આનું પાવર રેટિંગ મળે કે નહીં તો મેઝરમેન્ટ ઓફ પાવર ની એપ્લિકેશન પોટેન્શિયોમીટર થી સોલ્વ થાય કે ના થાય એપ્લિકેશન કોમન લોડ વાળી છે જે આપણા ઘરમાં આપણે વાપરવી હોય તો આપણે આ રીતની વ્યવસ્થા ગોઠવવી પડશે કે આપણે કેટલો લોડ કન્ઝ્યુમ કરી રહ્યા છે આ ખબર પડી કે ના પડી ક્લિયર સ્ટોપ કરજો ને એક મિનિટ એના જોડે મેં સિરીઝમાં ખાલી એક મીટર મૂક્યું છે અને તમે આવી જે સર્કિટ દોરો છો ને પોઝિટિવ નેગેટિવ સપ્લાય હવે આ છે જે લોડ વાળો જે છે ને ધારો કે તમે આ પેરેલલમાં આવું બતાવતા શીખ્યા છો આવું શીખ્યા છો ને આના આક્રોસમાં તમને શું મળી ગયા આ આકૃતિના આ આકૃતિમાં જરાય ફેર નથી આ તમે કરો છો ને વોલ્ટમીટર નું રીડિંગ એમીટર નું રીડિંગ બંનેનો ગુણાકાર તો પાવર મળે છે કે નહીં મળતો આ છે વસ્તુ ક્લિયર આ સાદી ફિગર આ છે આમાં મેં વોલ્ટમીટર ની જગ્યા ઉપર પોટેન્શિયોમીટર લીધું છે એમીટર ની જગ્યા ઉપર પોટેન્શિયોમીટર ના બીજા બે છેડા કાઢ્યા છે પણ કરંટ ડાયરેક્ટ નહીં માપે એટલે રેઝિસ્ટન્સ ની જોડે વોલ્ટેજ ડ્રોપ કઢાવ્યા છે અને V/R કરીશ તો મને I ની વેલ્યુ મળશે સાદી રીતે ક્લિયર ડન ઓકે આવતો થઈ ગયું છે હવે આ જેટલા બી મેજર કરીએ ને રેઝિસ્ટન્સ વોલ્ટેજ કરંટ બધું સાહેબ તો આ બધા મીટરને કેલિબ્રેશન ઓફ એમીટર જ્યારે કેલિબ્રેશન ઓફ એમીટર પૂછાય ને તો આના કરતા બીજી સહેલી આકૃતિ કોઈ જ નહીં હોય કેમ તો જો એક આવો છે સ્ટેબિલાઇઝ ડીસી સોર્સ તમારે કરંટ લિમિટિંગ રેઝિસ્ટન્સ મૂકવો હોય તો બી મૂકો ના મૂકવો હોય તો બી કોઈ વાંધો નહીં બંને વન એન્ડ ધ સેમ છે તો જેટલો બી કરંટ આ સોર્સમાંથી ડાયરેક્ટ આવે ને આ મીટરમાં આવ્યો એમીટર કરંટ માપવાનું છે ને એમીટરમાં આવે પણ આ સાચો જ છે એવું શું ગેરંટી મારી પાસે તો તમે અહીંયા કઈ કાલ લોડ લગાડશો સર મારે લોડ નહીં લગાડવો મારે એની જગ્યા પર એક નાનકડું ઇન્ડિકેટર મૂકવું છે તો ચાલે ચાલે તો મેં આ લોડ કાઢી નાખજો ભાઈ તમે મૂકશો તો એ ખોટું નથી એટલા માટે આ બતાવી દીધું કાઢી પણ જો તમે એ મૂકો ને તો કરંટ જે એનો વોલ્ટેજ ડ્રોપ અહીંયા થઈ જાય એટલે એક નાનકડો બલ્બ મૂકી રખાય આવું ઇન્ડિકેટર પર્પઝ કે ભાઈ હા કરંટ અંદરથી ફ્લો થાય એટલે આની ફિલામેન્ટની અંદરમાંથી કરંટ જાય તો આ ગ્લો થાય તો ખબર આપણે નાનકડું પેનલમાં ઇન્ડિકેટર કેમ મૂકીએ છીએ કે ભાઈ આ સપ્લાય આવે છે કરંટ જઈ રહ્યો છે વોલ્ટેજ અક્રોસ છે
મેગ્નીટ્યુડ ના બતાવે, આ કોડ આવે એનું મેગ્નીટ્યુડ ના બતાવે, આ શું બતાવે કે ભાઈ હા સપ્લાય ચાલુ છે, એના ઇન્ડિકેશન માટે મૂક્યું છે. આ સાહેબ આ એમીટર માંથી જે કરંટ જાય છે એ બી તો મારે માપવો પડશે ને કોકની, તો મેં મૂકી દીધો સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ RS +1 - થઈ ગયું. આ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ ની વેલ્યુ ધારો કે 10 ઓહમ છે. કેટલા? 10 ઓહમ છે. હવે સર આ +1 ને -1 કઈ આપવાના? પોટેન્શિયોમીટરમાં. જરાક પોટેન્શિયોમીટરની આકૃતિ નીચેથી ચાલુ કરું છું. વેરિયેબલ આ A તમે જે પ્રમાણની આકૃતિ દોરતા શીખ્યા છો એ જ બતાવું છું. અહીંયા કે +SC -SC અને this is +1 - અહીંથી એક આવી સ્વિચ, આ બેની વચ્ચેમાં બી એક સ્વિચ, અને અહીંથી જે છેડો જતો હશે એ જતો હશે 2 કિલોમીટર. એ આવતો છે ચોકથી. આ +1 - 1 કઈ છે? અહીંયા ડાયરેક્ટ एक्चुअली कैलिब्रेशन ऑफ एमीटर में आकृति दોરાય કે પોટેન્શિયોમીટર નો રોલ તો ખબર પડે કે ભાઈ પોટેન્શિયોમીટર ના છેડા કનેક્ટ ક્યાં થશે. જ્યાં સુધી એ જ ના ખબર હોય પોટેન્શિયોમીટર ક્યાં કનેક્ટ કરવાનું છે તો એની એપ્લિકેશન બતાવાય ખરી. પોટેન્શિયોમીટર આ રીતે કનેક્ટ થશે. સ્ટાન્ડર્ડ સેલ એટલા માટે મોકલે છે કે ભાઈ તમારે સ્ટાન્ડર્ડાઇઝેશન ચેક કરવું હોય તો સ્ટાન્ડર્ડ સેલ લગાડવો પડે. હવે શું થશે? +1 અને -1 જે છે એના લીધે શું થશે કે ભાઈ એક લંબાઈ મળશે અને આ અનનોન વોલ્ટેજ ની વેલ્યુ શોધાશે. જેવી રીતે ધારો કેવું છે કે ભાઈ મેં આ +SC ને -SC તો સ્ટાન્ડર્ડ સેલ જે છે એના વોલ્ટેજ કેટલા છે? 1.0186 વોલ્ટ ફિક્સ. એ ટાઈમે ધારો કે મારી પહેલી લંબાઈ આવી L1 કેટલી આવી હતી? 90 સેન્ટીમીટર. કેટલા? હવે જ્યારે મેં બેલેન્સ કર્યું ને તે ટાઈમ દરમિયાન ગેલ્વેનોમીટર 0 બતાવે ત્યારે લંબાઈ શું હતી આ અનનોન રેઝિસ્ટન્સ ની અક્રોસમાં? 100 સેન્ટીમીટર. કેટલી? તો તે ટાઈમે E2 કેટલા હશે? આના અક્રોસના વોલ્ટેજ ડ્રોપ ગણવા પડશે. E2 તે ગણી જશે સાદી રીતે E1 L1 E2 L. ક્લિયર? E1 ની વેલ્યુ શું છે? 1.0186. E2 તો કે શોધવાનું છે. L1 L2 તો E2 1.0186 into 100 divided by 9. કેટલા થાય ભાઈ વોલ્ટેજ? ચલો ફટાફટ કેલ્ક્યુલેટર કાઢી એક જણ ફટાફટ 1.86 ના છેદમાં d mu એટલે 11 1.1 કરતા વધારે જવાબ આવવો જોઈએ. 1.1 પાક્કું? તો મેં કીધું 1.1 કરતા વધારે જવાબ આવવો જોઈએ તો આવે 1.1 કરતા થોડો વધારે. આટલો જ છે ભાઈ. આ શું મળી ગયા તમને? વોલ્ટેજ. પણ કરંટ આપણે તો શોધવાનો છે ને, તો I શું થશે? V into R. R. I V into R. તો જાગો મોહન ત્યારે જાગો એટલે તમે લખ્યું ના તો બોલ્યો તો હોય. I V upon R. વોલ્ટેજ તમારા કેટલા આયા? 1.119 ડિવાઇડેડ બાય વેલ્યુ રેઝિસ્ટન્સ ની કેટલી છે? 10 ઓહમ. 0.1131 એમ્પિયર. આટલો કરંટ એની અંદરથી અત્યારે જઈ રહ્યો છે. તો
તો આ મીટર કેટલું બતાવવું જોઈએ? 0.1131. યસ ઓર નો? સર આટલી નાની વેલ્યુ ના રાખો, થોડું કંઈક મોટું રાખો ને. ધારો કે હવે શું કહું છું, જરાક બદલું છું, એક્ચ્યુઅલ કેલ્ક્યુલેશન થી થોડુંક અલગ રીતે બતાવવા છે. કે ધારો કે સાહેબ આ 1.131 છે ને, રેઝિસ્ટન્સ ની વેલ્યુ છે 0.1. સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ કેટલો છે? 0.1. બદલું છું તમારા માટે ઈઝી કરવા માટે, એટલે 10 ગણી થઈ જશે. તો મારો કરંટ કેટલો થઈ ગયો? 11.31 એમ્પિયર. કેટલું? 11.31 એમ્પિયર. સર આ પોઈન્ટ વાળું જવા દો, પોઈન્ટ આવતો જ નહીં, એકદમ ચોક્કસ આવે છે 11 એમ્પિયર. કેટલા? 11.00 એમ્પિયર. ભાઈ કેલ્ક્યુલેશન અને સમજની એક્ઝિસ્ટન્સ ઈઝી થઈ જાય એટલા માટે કહું છું. તમે જે ગણતરી કરી છે એમાં પોઈન્ટ વાળું નાનતે બેલેન્સ શોધવા જશો તો જરાક ઓછું તકલીફ વાળું કામકાજ વધી જશે. એના કરતાં આપણે શું કર્યું કે I 11 એમ્પિયર સ્ટાન્ડર્ડ આવે છે. કોના અક્રોસમાં? સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર. એટલે કે ભાઈ પોટેન્શિયોમીટર શું કહે છે કે આ સર્કિટમાંથી કેટલો કરંટ જાય છે? 11 એમ્પિયર. એવું કોણ કહે છે? પોટેન્શિયોમીટર. પણ ધારો કે આ મીટર બતાવે છે 12 એમ્પિયર. કેટલા? 12. તો એરર થઈ ગઈ ને, મતલબ કે જે મીટર આપણે લઈ રહ્યા છે એમાં એરર આવે છે. તો કેટલી એરર આવે છે શોધવું પડશે. તો એ શોધાશે પર્સન્ટેજ એરર. ક્રોસ કરે 12 એમ્પિયર. મેઝર્ડ વેલ્યુ 12 એમ્પિયર અને એક્ચ્યુઅલ કેટલા છે? 11 એમ્પિયર. તો પર્સન્ટેજ એરર કેવી રીતે શોધાશે? કોના સાપેક્ષે શોધવી છે એના આધાર નક્કી થાય. પર્સન્ટેજ એરર મેઝર માઈનસ એક્ચ્યુઅલ અપોન એક્ચ્યુઅલ બી શોધાય, મેઝર માઈનસ એક્ચ્યુઅલ અપોન મેઝર બી શોધાય. એટલે ખબર આપણે ટ્રાન્સફોર્મરમાં રેગ્યુલેશન શોધતા હતા, અપ રેગ્યુલેશન કે ડાઉન રેગ્યુલેશન. જે રીતે શોધવું રીતે શોધાય. તો આપણે તે શું કહે છે? મેઝર્ડ માઈનસ એક્ચ્યુઅલ અપોન એક્ચ્યુઅલ ઇન્ટુ 100%. મેઝરની વેલ્યુ કેટલી છે? માઈનસ 11 ડિવાઇડ બાય 11 ઇન્ટુ 100%. હેલો 1/11 ગુણ્યા 100%. કેટલા થાય? ફટાફટ કરવાનો. 1 ડિવાઇડ બાય 11 ઇન્ટુ 100%. 100% કર્યા 100 એ ગુણ્યું તો બી 0.0 એટલે એરર આવી 9.09%. આટલી પર્સન્ટેજ એરર આવી. સર એ જગ્યા પર ધારો કે મેં એક્ચ્યુઅલ માઈનસ મેઝર કર્યો હતો, પર્સન્ટેજ એરર ઊંધી રીતે શોધ્યો હતો. એક્ચ્યુઅલ માઈનસ મેઝર્ડ અપોન મેઝર્ડ ઇન્ટુ 100%. તો મેં રેફરન્સ બદલી નાખ્યો. એક્ચ્યુઅલ વેલ્યુ કેટલી છે? 11 માઈનસ 12/12 ગુણ્યા 100%. હેલો માઈનસ 1 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 100%. યસ 8.3% આવ્યું. તમે કયા રેફરન્સના આધારે લો છો ને એના આધારે તમારા પર્સન્ટેજ એરરની વેલ્યુ બદલાઈ જાય. તો સર આની અંદર એવું બી બની શકે ને કે ભાઈ પર્સન્ટેજ એરર કાં તો પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે અથવા તો ઝીરો બી હોઈ શકે. એક્ચ્યુઅલ વેલ્યુ હોય 11 એમ્પિયર ને અહીંયા બી 11 એમ્પિયર વટા તો એરર શું થઈ ગઈ? 0 એમ. પર્સન્ટેજ એરર 0 થઈ જાય ને. તો આવી એરર આ મીટર માપી શકે એની ક્ષમતાની ઉપર દરેક રીડિંગ માટે આવી એરર શોધવામાં આવે છે અને પછી એ પ્લોટ કરવામાં આવે છે. જ્યારે પ્લોટ થતી હોય ને તો એ કંઈક આવું હોય. 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 4 એમ્પિયર. એટલે આ બધું શું હોય? ક્વોન્ટિટી કે જે માપન માટેનું છે એમ્પિયર. ઉપર શું હોય? પોઝિટિવ એરર અને નીચે અને આ પોઈન્ટ પર શું હોય? 0 એરર.
ધારો કે 1 એમ્પિયર વખતે સાહેબ પોઝિટિવ 3 ની એરર આવી 3% પોઝિટિવ 2 એમ્પિયર પર નેગેટિવ ની એરર આવી 3 એમ્પિયર પર સાહેબ ફિક્સ 0 એરર 4 એમ્પિયર પર પોઝિટિવ પછી 5 એમ્પિયર પર નેગેટિવ 6 ઉપર પાછી ઓર સાહેબ વધારે નેગેટિવ આવી તો આને દરેક રીડિંગ ઉપર આવી રીતે જોઈન કરવામાં આવે છે આ બધા રીડિંગ ઉપર આવું જોડાય ને આને કહેવાય કેલિબ્રેશન કરવું શું કહેવાય જે મીટર લીધું હોય એ મીટરની આખી રેન્જ ઉપર માપન કરીને આવી રીતે પર્સન્ટેજ એરર શોધવામાં આવે છે આને કહેવાય કેલિબ્રેશન કર્વ પરીક્ષામાં એકાદ માર્ક્સ માટે એવું પૂછાય ભાઈ કે કેલિબ્રેશન કર્વ સમજાવો અથવા તો કેલિબ્રેશન કર્વ એટલે શું તો આ ખબર હોવી જોઈએ ઓકે સો સિલેબસ બહાર જે વોલ્ટમીટરના વોલ્ટેજ માપવા છે વોલ્ટમીટર બી લગાડવું પડશે તો સૌથી પહેલા સોર્સ DC સ્ટેબિલાઇઝર તમે સાદી ભાષામાં બેટરી લખીને આવશો તો બી મને કોઈ વાંધો નથી એ સાચું જ છે હવે તમારે જે વોલ્ટમીટર જે ટેસ્ટ કરવાનું છે વોલ્ટમીટર એનાથી કનેક્ટ કરવું પડશે એટલે આ તમે શું લગાડી દીધું વોલ્ટમીટર પોઝિટિવ નેગેટિવ હવે ચંદનનું કરેલું હોય કે ભાઈ આ ક્રોસમાં લાગેલું છે આ પ્રમાણનું મટીરીયલ મીટર છે હવે તમે શું લગાડશો લોડ શું લગાડશો પણ સર આ લોડની અક્રોસના વોલ્ટેજ બી તો માપવા પડશે ને તો લોડની અક્રોસના વોલ્ટેજ પણ માપશે VR અને એના જે બે છેડા નીકળે ને એક આ કોમન નો અને આ નેગેટિવ -1 પ્લસ આ -1 ને +1 કઈ કનેક્ટ કરવાના છે પોટેન્શિયોમીટર ની જોડે સ્ટાન્ડર્ડ સેલના બે છેડા છે આ +1 -1 આ બેટરી છે જેનાથી પોટેન્શિયોમીટરના સપ્લાય માટે હોય તો આ રીતનું કનેક્શન કંઈક હોય મેઝરમેન્ટ ઓફ વોલ્ટમીટર કરતા હોય ત્યારે જો આ વોલ્ટમીટર શું કરશે લોડની અક્રોસના ડાયરેક્ટ વોલ્ટેજ માપશે અને આ લોડની અક્રોસ કેટલા વોલ્ટેજ આવે બીજો રસ્તો શું છે કે ભાઈ પોટેન્શિયોમીટર ડાયરેક્ટ માપીને દેશે એટલે પોટેન્શિયોમીટર જેટલા માપે ઇન્ટુ રેશિયો બોક્સ હવે જો રેશિયો બાય ડિફોલ્ટ તમે 0 થી 300 વોલ્ટ આ લીધું હોય તો અહીંયા આગળ કનેક્ટ કરવા વખતે કેટલા વોલ્ટમીટર જે હશે ને એનો મલ્ટીપ્લાય કેટલો લેવો પડશે 200 તો જે 300 લગીનું માપશે ને એ કે આની માપન ક્ષમતા કેટલી છે 1.5 વોલ્ટ પોટેન્શિયોમીટર મેક્સિમમ કેટલું માપી શકશે 1.5 વોલ્ટ તો 1.5 ને ધારો કે 200 થી ગુણું તો એ 300 લગીની રેન્જમાં કામ કરી શકશે ને એટલે કનેક્શન 300 વાળા ટેપ માટે કનેક્શન કરેલું છે ધારો કે હવે સાહેબ આ પોટેન્શિયોમીટર જે છે એને માપ્યું 1.1 વોલ્ટ કેટલા 1.1 તો પણ 1.1 ગુણ્યા 200 બી તો કરવા પડશે ને તો એ પ્રાઇમરી પર આ બાજુ રિફ્લેક્ટ થશે તો 1.1 ગુણ્યા 200 કરો 220 220 વોલ્ટ આયા સર આ મીટર શું બતાવે છે આ એક્ચ્યુઅલ માં પોટેન્શિયોમીટર
મીટરનું રીડિંગ છે ને એને એક્ચ્યુઅલ જ કહેવાનું હંમેશા, કેમ કે એ તો મેઇન હીરો છે એટલે એનું રીડિંગ શું કહેવાય? એક્ચ્યુઅલ. મેજર વેલ્યુ કોણ? 230 વોલ્ટ લીધા. પર્સન્ટેજ એરર કાઢતા આવડશે આના પછી હવે જે રીતે કાઢ્યું હોય પર્સન્ટેજ એરર ઇઝ ઇક્વલ્સ ટુ મેજર માઈનસ એક્ચ્યુઅલ અપોન એક્ચ્યુઅલ m માઈનસ a અપોન a ઇન્ટુ 100%. તમારે જે રીતે કાઢ્યું હોય એ રીતે તમે પર્સન્ટેજ એરર કાઢી શકશો, તમને એની અંદર કોઈ વાંધો છે નહીં. પણ સ્ટાન્ડર્ડ મેથડ આ છે, મેજર માઈનસ એક્ચ્યુઅલ અપોન એક્ચ્યુઅલ ઇન્ટુ 100%, તો તમને પર્સન્ટેજ એરર મળશે. અને આ એરર જે છે ને એ 0 થી લઈને 300 વોલ્ટ લગી તે એ 0 થી લઈને ધારો કે 300 વોલ્ટ સુધી માપી શકે ને, તો 0 1 2 3 4 5 6 એવું કરતા કરતા છેક 300 વોલ્ટ સુધી દરેક રીડિંગ ઉપર એરર શોધવામાં આવે અને એનો પછી પેલો હમણાં કેલિબ્રેશન કર્વ જે દોર્યો હતો ને એવો કર્વ દોરવામાં આવે. કેટલું ઈઝી છે આ. ખાલી કન્સેપ્ટ જ ખબર હોવું જોઈએ કે વોલ્ટમીટર પેરેલલમાં લાગવાનું છે તો આ પેરેલલમાં લગાડી દીધું છે. બીજું કઈ જ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. જો તમારી આકૃતિ યાદ છે ભાઈ, આકૃતિ યાદ છે કે બીજું છે કઈ? તો છેલ્લો હીરો કામનો વોટમીટર હશે એટલે એના 4 ટર્મિનલ આવશે. M L C B. આને કહેવાય કરંટ કોઇલ અને આને કહેવાય પ્રેશર કોઇલ. એટલે આ ટર્મિનલ ને આ ટર્મિનલ તમારો મેઇન થઈ ગયો. આના અક્રોસમાં તમે આવું એક વોલ્ટમીટર બી લગાડો છો, કેમ કે વોટમીટર પાવર તો માપશે પણ એનો વોલ્ટેજ બી તો માપવો પડશે ને ભાઈ. તો પ્રેશર કોઇલ ની અક્રોસમાં તમે આ લગાડી દીધું, પ્રેશર કોઇલના છેડા કાઢી લીધા. સર આને ડાયરેક્ટ કરંટ હલાશે, ડાયરેક્ટ સોર્સ કનેક્ટ તો થશે નહીં. તો શું કરાશે સાહેબ? સાહેબ પેલે એક વેરિયેબલ રેઝિસ્ટર લગાડવું હોય રિયોસ્ટેટ વાળું તો લગાડે. પેરેલલમાં છે એટલે એસ જ કોઈ વાંધો છે નહીં. આ પેરેલલમાં છે, લગાડવો હોય તો લગાડાય, ના લગાડવો હોય તો કોઈ વાંધો છે નહીં. સર અમારા ચોપડીમાં આલેલો છે. એક થઈ ગયો ફોર્સ. ઉપર અહીંયા ઉપર ફાઇન લખ્યું છે, અહીં ફાઇન હશે પેરેલલમાં સીધો જાય છે એટલે સિરીઝમાં નાનું નાનું. અને આ ફોર્સ ફેર કોઈ નહીં પડે, બંને પોટેન્શિયલ ડિવાઇડરમાં એકબીજા જોડે કનેક્ટેડ છે. પણ અહીંયા છે ને અહીંયા લખ્યું છે સ્ટેબિલાઇઝ્ડ ડીસી સોર્સ. આ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેબિલાઇઝ્ડ ડીસી સોર્સ. પણ આની અપ્રોચમાં એટલું યાદ રાખજો, આ હાઈ વોલ્ટેજ લો કરંટ, હાઈ વોલ્ટેજ લો કરંટ વાળો સોર્સ. સર આ પ્રેશર કોઇલના જે છેડા છે ને એ તો તમે કાઢી આગળ જવા દઈએ, આગળ જવા દો ભાઈ, આગળ જવા દો. તો છેડા કઈ આપવાના મારે? વીઆર બોક્સ. વીઆર બોક્સ નહીં જોઈએ, પોટેન્શિયોમીટર. અમે પોટેન્શિયોમીટર કે લોડ લગાડશો તો તમારા કાંઠથી તો માપવા ને. તો જો તમે એ છેડા કઈ લઈ ગયા, ફોર્સ રેઝિસ્ટન્સમાંથી કાઢી સીધા આ જ આકૃતિનો આ જે છેડો છે ને એ અહીં છે. તો મેં અહીંથી બી કાઢીશ ને, આ તે ખોટું હશે, ખોટું હશે. એક જ છેડો જાય છે ને સીધો. શું વાંધો છે? કોઈ વાંધો છે? સર અમને વાંધો છે, અમારા ચોપડી પ્રમાણે દોરો. જો ચોપડી પ્રમાણે દોરો તો આ ફાઇન અને ફોર્સ રેઝિસ્ટન્સ માં અહીંયા દોરવા પડશે તમારા માટે. આ પોઝિશન અહીંથી લઈને અહીંયા કરી આપવી પડશે અલગ. બીજું કઈ નવું છે નહીં. તો એ જ છેડા સાહેબ તમારે ત્યાં ના બતાવવા હોય તો અહીંયા કરતી આ મેં આ ગિયર બોક્સ બતાવી દીધું છે. આને એન્ડ્રોઇડ કનેક્ટ કરી દઉં.
PR box. નેગેટિવ તો કોમન છે જ, પોઝિટિવ +1 -1. અહીંયા પોટેન્શિયોમીટર કનેક્ટ કરવાનું. હવે તો આવડી જશે ને કે હું દોરીને બતાવું આમાં બી. હમણાં દોર્યું હતું ને આપણે, +1 -1 આપી દેવાના એટલે પોટેન્શિયોમીટર 1 શું થઈ ગયું અહીંયા કનેક્શનમાં. પણ સર પાવર માપવો છે તો સિરીઝનો કરંટ વાળું તો લાવો. હા, સિરીઝના રેઝિસ્ટન્સ વાળું તો જોશે ને તો ઉપર બીજો એક DC સપ્લાય છે, સ્ટેબિલાઇઝ્ડ DC સોર્સ. પણ આ સોર્સની ખાસિયત શું છે? હાઈ કરંટ લો વોલ્ટેજ. યસ, આ એનું પોઝિટિવ, આ એનો નેગેટિવ. આની જોડે સિરીઝમાં લાવવાનું છે આપણે. સર એક કામ કરો ને, સોર્સની પોઝિશન ઊંધી મૂકી દઈએ તો આનું હું ઊંધો કરી શકું? આમ ઊંધો થાય કે ના થાય? તો MLCD ની પોઝિશન મારે બદલવી પડે. ચાલે? જો મેં અહીંયા આગળ આને પોઝિટિવ ઇનકમિંગ રાખતો હોય ને અહીંથી નેગેટિવ લેતો હોય ને તો મારે અહીંયા આગળ આને પોઝિટિવ કરી દેવું પડશે અને આને નેગેટિવ કરી દેવું પડશે. જો મારે પોલારિટી ના બદલવી હોય તો આ આવ્યું, આ મારું M અને L સિરીઝમાં આવ્યું. એની જોડે મેં શું કરી દીધું? RS સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ કે જે કરંટ માપી હશે મારું, અને અહીંયા એમીટર આમ મૂકી દો કાં તો એમીટરને પહેલા મૂકી દો અહીંયા સિરીઝમાં. અહીંયા કોઈ ફેર પડશે. મેં સોર્સ ઊંધો મૂક્યો છે, પ્લસ માઇનસ તમારી આકૃતિ જો ચોપડી જેના કરતાં ઊંધી રીતે મૂકું છું કે ભાઈ મારે આ છેડા બદલવા નથી વોટમીટરમાં. અને અહીંયા RS ની અક્રોસમાંથી મેં ટર્મિનલ કાઢ્યું. ઉપર પહેલો આ છે પ્લસ, તો પ્લસ અને આ છે માઈનસ, તો માઈનસ +2 -2 અને એ છેડા કઈ જશે? પોટેન્શિયોમીટર. આ પોટેન્શિયોમીટરમાં બી એની માપન ક્ષમતા ધારો કે 0 થી 1500 વોટની હોય કાં તો 0 થી 3000 વોટની હોય તો એમાં બે સેટિંગ રેન્જ બદલવાની થશે કે ભાઈ વોલ્ટેજ 0 થી 300 ના બી હોય, 0 થી 150 ના બી હોય. બે સેટિંગ વોલ્ટેજ ના હોય અને કરંટના સેટિંગ 5 એમ્પિયર બી હોય અને 10 એમ્પિયર બી હોય. તો બે સેટિંગ કરંટના રેન્જ, બે વોલ્ટેજના રેન્જ, એના આધારે ચાર અલગ અલગ પ્રકારના કેલિબ્રેશન કર્વ બનાવવા પડે. તમે સેટિંગ રેન્જ કઈ રાખો છો એના આધારે માપન આખી રેન્જ ઉપર કરવાનું. તો એક ધારો કે સમજો એવું પૂછો ખબર, તમે વોટમીટર લાવશો તો બે હશે, 0 થી 300 વોલ્ટ, 0 થી 600 વોલ્ટ આવું. અને એક બાજુ હશે 5 એમ્પિયર, આવા બે સેટિંગ રેન્જ હશે તમારી પાસે. તો 300 × 5 વાળું કોમ્બિનેશન પર એક ગ્રાફ, 300 × 10 વાળા પર બીજો ગ્રાફ, 600 × 5 પર ત્રીજો ગ્રાફ, 600 × 10 પર ચોથો ગ્રાફ. તો ટોટલ કેલિબ્રેશન કર્વ કેટલા બને? ઓહો, બધું લાંબુ થાય કે આમ? હા ભાઈ થાય. આમાં પહેલું પોટેન્શિયોમીટર જે છે પહેલું આ એ વોલ્ટેજ માટેનું છે, બીજું જે છે એ કરંટ માટેનું છે. આ બંને પોટેન્શિયોમીટરના રીડિંગનો ગુણાકાર થાય અને મેજર્ડ વેલ્યુ મળે, એક્ચ્યુઅલ વેલ્યુ મળે. સમજો એક્ચ્યુઅલ વેલ્યુ ઓફ પાવર PA VA × IA. અને VA એટલે આ પોટેન્શિયોમીટરનું રીડિંગ ઇન્ટુ મલ્ટીપ્લાય કરવાનું 200 વડે. 300 ની રેન્જમાં છે ને તો મલ્ટીપ્લાય 200 વડે ગુણવાનું અને જે રીડિંગ આવતું હોય વોલ્ટેજનું એ અહીંયા લખાય. કરંટનું જે રીડિંગ આવતું હશે એ અહીંયા લખાશે. વોલ્ટેજનું રીડિંગ ઇન્ટુ કરંટનું રીડિંગ કરશો તો એ મળશે પાવરનું એક્ચ્યુઅલ રીડિંગ. અને અહીંયા આગળ આ 500 નાના સ્કેલ ઉપરથી એની મેજર્ડ વેલ્યુ શું હશે? PM.
એ વોટમીટરનું રીડિંગ. measured minus actual upon actual into 100% થી percentage error શોધાશે. ક્લિયર? કોઈ ડાઉટ? પાકું? આની અંદરમાં સ્મોલ, મીડિયમ અને હાઈ રેઝિસ્ટન્સ ત્રણ પ્રકાર છે. સ્મોલ રેઝિસ્ટન્સ એટલે કે 1 ઓહ્મ કરતા ઓછા. શું કહું છું? 1 ઓહ્મ 1 ઓહ્મ કરતા ઓછા. મીડિયમ રેઝિસ્ટન્સ એટલે 1 ઓહ્મ થી લઈને 10⁵ ઓહ્મ સુધીની રેન્જ. અને હાઈ એટલે 0.1 મેગા ઓહ્મ ને એના કરતા વધારે, ગ્રેટર દેન, એના કરતા વધારે. આ વસ્તુ ખાલી ને ખાલી ઇન્સ્યુલેશનમાં જ માપવામાં આવે છે, જેનું કન્ડક્ટન્સ બહુ ઓછું છે, જે બહુ ઊંચો અવરોધ આપે છે. એટલે આને માપવા માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટર અથવા તો મેગર થી માપી શકાય. મેગર ને કહેવાય મેગા ઓહ્મ મીટર. શું કહેવાય? મેગા ઓહ્મ મીટર. સ્મોલ રેઝિસ્ટન્સ માપવા માટેની એક જ વસ્તુ છે, એ છે કેલ્વિન ડબલ રૂટ. શું છે? કેલ્વિન ડબલ રૂટ. બાકી બધા રેઝિસ્ટન્સની વેલ્યુ 1 ઓહ્મ થી લઈને 10⁵ ઓહ્મ સુધીમાં છે. તો એ માપવા માટેની વેલ્યુ સાહેબ તો સૌથી સાદામાં સાદી મેથડ છે વોલ્ટમીટર એમીટર મેથડ. શું છે? જો વોલ્ટમીટર એમીટર મેથડ ના હોય તો બીજી મેથડ કઈ છે? ઓહ્મ મીટર. આ ઓહ્મ મીટર બી બે પ્રકારના છે, શન્ટ અને સિરીઝ. શન્ટ અને સિરીઝ બે ટાઈપના છે. ઓહ્મ મીટર ના હોય તો ત્રીજી વસ્તુ છે આપણી પાસે, વિસ્ટન બ્રિજ. શું છે? સૌથી એક્યુરેટ મેઝરમેન્ટ આનાથી થાય. અને સર આપણે જે અર્થનો રેઝિસ્ટન્સ માપીએ છીએ ને જગ્યા વાઇઝ બદલાતો જાય છે. તો જગ્યા વાઇઝ બદલાતો જાય તો એની વેલ્યુ 1 ઓહ્મ કરતા બી ઓછી હોય છે. અમુક જગ્યાએ 3.5 ઓહ્મ 10 ઓહ્મ એવું હોય છે. તો બીજું એક મેઝરમેન્ટ છે અર્થ ટેસ્ટર. મીટર છે એ અર્થ ટેસ્ટર. એ ખાલી ને ખાલી શું માપશે? અર્થનો રેઝિસ્ટન્સ. હવે અર્થ રેઝિસ્ટન્સ જે છે ને એ એમાં મોઇસ્ચર લેવલ કેટલું છે, કયા પ્રકારની જમીન છે, ક્યાં આગળ તમે માપી રહ્યા છો એના આધારે એની વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ બદલાતી જાય. એટલા માટે મેં અત્યારે એને મીડિયમ રેન્જમાં મૂકેલું છે. પણ અર્થ ટેસ્ટરનો ઉપયોગ ખાલી ને ખાલી અર્થનો રેઝિસ્ટન્સ માપવા માટે જ થાય, બીજા કોઈ માટે નહીં. ક્લિયર? આમાં કોઈ ડાઉટ નહીં ને ભાઈ? ફોટો પાડી લેજો અમે જરા. છે વોલ્ટમીટર એમીટર મેથડ. વોલ્ટમીટર એમીટર મેથડ જે છે રેઝિસ્ટન્સ માપવા વાળી, એની અંદરમાં શું હોય છે કે ભાઈ તમે અહીંયા કાઢી એક સોર્સ લગાડી દો પ્લસ માઈનસ 220 વોલ્ટ ડીસી. હવે પોટેન્શિયોમીટર ભૂલી જજો, એટલે પેલું ડીકે રેઝિસ્ટન્સ બોક્સ કાં તો વોલ્ટેજ રેશિયો બોક્સ હવે ના મૂકવાના, ડાયરેક્ટ કરંટ માપવો છે લોડની અક્રોસમાં કેટલો અંદરથી કેટલો કરંટ જાય છે થ્રુમાં, એટલે એમીટર મૂકી દીધું. ધારો કે આ 0 થી 10 એમ્પિયર નું એમીટર. આ મારો લોડ છે જેના અક્રોસમાં હું વોલ્ટેજ મેઝર કરી લઈશ. 0 થી 300 વોલ્ટ નું વોલ્ટમીટર લગાડું. ડન. તો વોલ્ટમીટર શું માપશે? વોલ્ટેજ. એમીટર શું માપશે? કરંટ. તો લોડની અક્રોસનો લોડનું રેઝિસ્ટન્સ મળશે R = V/I. એટલે કે વોલ્ટમીટરનું રીડિંગ ડિવાઇડેડ બાય
એમીટરનું રીડિંગ આવું કહેવાય કે નહીં કહેવાય? તો આ સાદામાં સાદી મેથડ છે મીડિયમ રેઝિસ્ટન્સ માપવા માટે. ધારો કે વોલ્ટમીટર એવું છે ભાઈ, વોલ્ટમીટરે માપ્યું 230 વોલ્ટ કેટલા, અને કરંટ માપતો તો કે ભાઈ 10 એમ્પિયર, તો કેટલા થઈ ગયા 23 ઓહ્મ. રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો આ સિમ્પલ મેથડ છે રેઝિસ્ટન્સ મેઝર કરવા. હવે 23 ઓહ્મ જે છે 1 ઓહ્મ કરતા વધારે કહેવાય અને 0.1 મેગા ઓહ્મ કરતા ઓછા કહેવાય. તો આ ચાલે? તો આ મેથડ ચાલે એમાં મીડિયમ રેઝિસ્ટન્સમાં? ચાલે ને? આનાથી સિમ્પલ મેથડ બીજી કોઈ છે? તો આ પહેલી મેથડ પતી ગઈ. પણ સર આ મેથડ સિવાય બીજી મેથડ પર જવાનું કામ કેમ? તો કે છે જો આની અંદર જે તમે રેઝિસ્ટન્સ મેઝર કરો છો એ બે અલગ અલગ મીટર પરથી માપવામાં આવે છે અને બંને મીટરમાં એરર હોઈ શકે છે. ટાઇપ્સ ઓફ એરર ની અંદર તમે ભણ્યા છો ને, તો મીટરની એરર પોતાની હોઈ શકે, એન્વાયરમેન્ટલ એરર અને અમુક રેન્ડમ એરર. તો હવે અહીંયા આગળથી ધારો કે કરંટ જઈ રહ્યો છે I. કેટલો જઈ રહ્યો છે? I. તો એમીટરે કેટલો કરંટ માપ્યો? I. પણ એ કરંટ અહીંયાથી તો બે ભાગમાં વહેંચાયો, એક જશે મીટરમાંથી અને એક જશે લોડમાંથી. જાય કે ના જાય? તો એમીટરનો ટોટલ કરંટ I બરાબર શું હશે? Im પ્લસ IL. હવે આ વોલ્ટમીટરનો રેઝિસ્ટન્સ તો બહુ વધારે હશે, આના સાપેક્ષે આનો રેઝિસ્ટન્સ બહુ વધારે હશે. પ્રેક્ટિકલ કેસમાં બહુ વધારે, આદર્શ કેસમાં ઇન્ફાઇનાઇટ. તો આમાંથી કોઈ કરંટ જઈ શકે નહીં, પણ પ્રેક્ટિકલ વસ્તુ છે ને સાહેબ, તો થોડોક નાનકડો બી કરંટ એમાંથી જાય કે ના જાય? જશે. તો સાહેબ એક્ચ્યુઅલ કરંટ આ છે અને આપણે માપીએ કરંટ કયો છે? IL. જવો કેટલો જોઈતો તો આટલો, જાય છે કેટલો? આટલો કરંટ. તો પર્સન્ટેજ એરર મળશે. તો Im by IL plus 1 into 100. તો આ પ્લસ 1 એટલે 100% તો છે, પણ એરર કેટલી એડ થઈ ગઈ કે આટલો વધારે કરંટ જઈ રહ્યો છે સપ્લાયમાંથી પણ માપી શકાતો નથી. તો આ કોની એરર થઈ ગઈ? એમીટરની. કોની? એવું જ છે. આનો ભલે પ્રેક્ટિકલ કેસમાં બહુ નાનકડો રેઝિસ્ટન્સ હશે અને આઈડિયલ કેસમાં 0, પણ થોડો ઘણો બી રેઝિસ્ટન્સ જો આ ઓફર કરે તો આની અક્રોસમાં એક વોલ્ટેજ ડ્રોપ થાય VA. તો તમારા સપ્લાયના વોલ્ટેજ કેટલા છે? V. V શું થાય? VA પ્લસ VL. અને વોલ્ટમીટર કેટલા માપશે? VL. તો એરર આની અંદર શું આવશે? V by VL into 100% એરર, એટલે કે VA plus VL by VL into 100%. તો સર એરર કેટલી થઈ ગઈ? VA by VL plus 1 into 100. તો આ જે આવે છે ને VA plus VL એ વોલ્ટમીટરની એરર છે. તો સાહેબ એમીટરના માપનમાં બી એરર આવી શકે છે, વોલ્ટમીટરમાં બી એરર. તો જે રેઝિસ્ટન્સ મેઝર થશે એની અંદર એરર વધી નહીં જાય સાહેબ? વાત તો તારી સાચી છે. સર આની અંદર એરર થોડી ઓછી કરાવી દઈએ તો? હા, તો એરર ઓછી કરી શકાય. એના માટે આપણી પાસે એક રસ્તો છે કે આ બંનેમાંથી કોઈ બી એક પેરામીટરને કોન્સ્ટન્ટ કરી દઈએ. કોઈ બી એક મીટરને કોન્સ્ટન્ટ કરી દઈએ, બીજાની વેલ્યુ એની સાપેક્ષે માપી લઈએ, તો એ વસ્તુ થઈ જશે. અને એ આઈડિયા છે એ છે ઓમ મીટરનો આઈડિયા. ઓમ મીટર.